બીટમાંથી આપણે ઘણા પ્રકારની વસ્તુઓ બનાવતા હોય છે, એટલું બીટ લાભદાયક છે આપણા શરીર માટે. પણ આજે આપણે એકદમ નવી જ રીતે બીટમાંથી બીટની વેફર બનાવવાની છે. અને આ વિડીયો જો ફ્રેન્ડ્સ તમને થોડો પણ સારો લાગે ને તો એક લાઈક જરૂરથી કરજો. અને મારી વિનંતી છે કે જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છો, મારો વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છો, તો મારી ચેનલને પહેલેથી જ સબસ્ક્રાઈબ કરી દેજો અને પૂરેપૂરો વિડીયો જોજો. આ વિડીયો તમને ઘણો લાભદાયક થશે. અને ખાસ કરીને આ વિડીયો તમે કઈ સિટીમાંથી જોઈ રહ્યા છો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ચાલો આજનો આ વિડીયો સ્ટાર્ટ કરીએ. તો અહીં મેં 2 બીટ લઈ લીધા છે અને બીટની છાલ આપણે કાઢી લેવાની છે. તો આ જ રીતે આપણે બીટની છાલ કાઢી લઈશું. જો તમારે છાલને ન કાઢવી હોય તો તમે બીટને પણ આવી રીતે પણ રાખી શકો છો. તો તમારે બીટને સારું એવું ધોઈ લેવું પડશે. ધોઈને પછી તમે આગળની જે આપણે પ્રોસેસ કરીએ તે કરવાની છે. અને એક ખાસ વાત તમને કહેવી છે, કોઈ પણ મહિલાને પ્રેગ્નન્સીની પ્રોબ્લેમ હોય છે, ગાંઠની પ્રોબ્લેમ હોય છે કે પછી બીજ ના બનતા હોય છે, અને જો તમને ગર્ભાશયમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ફ્રેન્ડ્સ એક બીટ રોજ ખાવાથી તમારી બધી જ પ્રોબ્લેમ દૂર થઈ જશે. આ અનુભવ મારો ખુદનો છે, એટલા માટે મેં તમારી સાથે શેર કર્યો છે. તો ચોક્કસથી તમે આ પ્રોબ્લેમ તમને હોય કોઈ પણ જાતની તો તમે રોજ એક બીટ ખાઈને જોજો. તમને 2 જ મહિનામાં ઘણો ફાયદો થશે, બધું જ સારું થઈ જશે. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. તો અહીં આપણે બીટની છાલને આ રીતે કાઢી લેવાની છે. તો અહીં આપણે બીટની છાલ નીકળી ગઈ છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. તો તમારી પાસે જો આ રીતનું વેફર પાડવાનું મશીન હોય ને તો તમારે એમાં આપણે સ્લાઇસને પાડવાની છે. અને ન હોય તો તમે ચપ્પુથી પણ કરી શકો છો. પતલી પતલી સ્લાઇસ કરીને તમારે વેફરની જેમ આને આપણે કાતરીઓ બનાવી દેવાની છે. આ એકદમ અદ્ભુત વિડીયો છે, તમે ચોક્કસથી ટ્રાય કરજો. તમને ખૂબ જ લાભદાયક થશે અને હજારોનો ખર્ચો પણ દૂર થઈ જશે. એવી આપણે વેફર બનાવી અને આગળ આપણે વેફરની પ્રોસેસ કરવાની છે. તો આ રીતે આપણે એકદમ પતલી એવી કાતરીઓ બનાવી લેવાની છે. તો અહીં 2 બીટની કાતરી મેં આ રીતે બનાવી દીધી છે. હવે એને આપણે એક પ્લેટની અંદર છૂટી આ રીતે સુકાઈ જાય ને એ રીતે સૂકવવાની છે. જો તમારે પ્લેટમાં ન સૂકવવી હોય તો તમે કોઈ પણ કપડામાં પણ સૂકવી શકો છો. પણ જો કપડામાં તમે સૂકવશો ને તો બીટમાંનો જે કલર નેચરલી કલર હોય છે ને તે કપડામાં લાગી જાય છે. એટલા માટે આપણે આ રીતે પ્લેટમાં જ સૂકવવાની છે. એટલે મેં જો આ રીતે અલગ અલગ કરી દીધી છે. એટલે પંખા નીચે એક જ દિવસમાં સારી એવી સુકાઈ જશે. અને એક દિવસ તમે પંખા નીચે સૂકવજો અને 2 કલાક તમારે તડકામાં એને સૂકવી દેવાની છે. એટલે એકદમ સારી એવી ક્રિસ્પી કરારી આ વેફર બનીને તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ તમે સમજતા હશો કે બટેકાની વેફર બનાવી અને આપણે જે કાતરી બની જાય પછી આપણે તળીએ છીએ. તો આમાં આપણે એવું નથી કરવાનું. અહીં આપણે આ જે સુકાઈ ગયેલી કાતરી છે તેનું એકદમ અદ્ભુત રેસિપી બનાવી છે, જે તમને ઘણો લાભદાયક થશે. અને જે વર્ષોનું જે જૂનું તમને પ્રોબ્લેમ હશે ને તે આમાંથી દૂર થઈ જશે. તો હવે આ જે કાતરી છે તે મિક્સરના જારની અંદર નાખી દેવાની છે અને એકદમ ઝીણો ફાઇન પાવડર તૈયાર કરી દેવાનો છે. એટલે તમે જોઈ શકો છો કે આપણે બિલકુલ આ જ રીતે પાવડર બનાવવાનો છે. આ રીતે પાવડર બની જાય ને તો તમે આ પાવડરને 6 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. હવે એક બાઉલ લેવાનું છે. બાઉલની અંદર આપણે 1 ચમચી જેટલો ગ્લિસરીન એડ કરવાનું છે. ગ્લિસરીન આપણી સ્કિન માટે ખૂબ જ લાભદાયક છે. એટલે 1 ચમચી આપણે ગ્લિસરીન એડ કરી દઈશું. 2 ચમચી આપણે નારિયેળનું તેલ લેવાનું છે, કોકોનટ ઓઇલ. એટલે 2 ચમચી આપણે અહીં નારિયેળનું તેલ લઈ લઈશું. તમે પૂરેપૂરો વિડીયો જોશો ને તો તમને આ વિડીયો ખૂબ જ ગમશે. હવે 2 ચમચી આપણે નારિયેળનું તેલ એડ કરી દઈશું. અડધી ચમચી આપણે અહીં દેશી ગાયનું ઘી લેવાનું છે. જો તમારી પાસે ગાયનું ન હોય તો ભેંસનું ઘી પણ ચાલે. હવે આ રીતનું વેસેલીન લેવાનું છે. 1 ચમચી વેસેલીન લઈ લઈશું. વેસેલીન લઈ અને આપણે આ બાઉલને આપણે ગરમ ઉકાળતા પાણીની અંદર મૂકી દઈશું ને અને જ્યાં સુધી આ પીગળે નહીં ને ઓગળે નહીં ત્યાં સુધી એને આપણે ગરમ કરી લઈશું. તો આ રીતનું ઓગળી જાય એટલે આપણે એને સાઈડમાં લઈ અને જે બીટનો પાવડર તૈયાર કર્યો છે ને તે 1 ચમચી આની અંદર એડ કરી દેવાનો છે. જો તમારે આ પાવડર ન નાખવો હોય અને બીટનો રસ કાઢીને ડાયરેક્ટ નાખવો હોય ને તો પણ નાખી શકો છો.
બનીને તૈયાર છે એકદમ નેચરલી કેમિકલ વગરની લિપ ગાર્ડ લિપસ્ટિક, જે બાળકોથી લઈ મોટા સુધી લગાવશે ને તો પણ કંઈ પ્રોબ્લેમ નહીં થાય. અને તમારા જો બ્લેક હોઠ હશે ને તો આ વસ્તુ લગાવવાથી તમારા ગુલાબી હોઠ પણ થશે અને કોમળ પાંદડી જેવા સોફ્ટ પણ રહેશે. તો ચોક્કસથી આને તમે ટ્રાય કરજો. અને આજનો મારો આ વિડીયો તમને થોડો પણ સારો લાગ્યો હોય ને તો વધુમાં વધુ શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને ચોક્કસથી આને ટ્રાય